નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સદિશના ઘટકોની વાત કરી હતી. ત્યારબાદ એના દાખલાની ગણતરી કરવાની આવે, પરંતુ પ્રોબ્લેમ એવો થયેલો છે કે તમારી પાસે લોગ ટેબલ અવેલેબલ નહીં હોય અને કેલ્ક્યુલેટર પણ અવેલેબલ નહીં હોય. જો આ બંને હોય તો જ આપણે એના દાખલા ગણી શકીએ. એટલે જ્યારે ક્લાસમાં રૂબરૂ મળીશું ત્યારે એના દાખલા ગણીશું આપણે. તો હવે એની પછીના ટૉપિકની વાત કરવાની છે. એની પછીનો બહુ જ અગત્યનો ટૉપિક જેનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, અને ટૂંકમાં લખવું હોય તો સબાસનો નિયમ. બે સદિશના સરવાળા કરવા માટે સબાસનો નિયમ આપણે સમજવાનો છે. તમને સબાસના નિયમની બીજી માહિતી તો ખબર છે કે સદિશ એ આમ હોય અને સદિશ બી આમ હોય, તો તમારે બેનો સરવાળો કરવો હોય સબાસના નિયમની મદદથી. તમને ખબર છે બેના પૂછ ભેગા કરીને આપણે સબાસનો નિયમ એપ્લાય કરીએ છીએ, બરાબર ને? તો એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આગળ વધીશું. તો ધ્યાન અહીં આપજો. પહેલાં એક આપણે સદિશ એ ધ્યાનમાં લઈએ, બરાબર? આ સદિશ એ છે, એની લંબાઈને કીધી આપણે એ, બરાબર? લંબાઈ એટલે સદિશ એનું મૂલ્ય, અને એની સાથે થીટા ખૂણે આપણે સદિશ બીને મૂકવાનો છે. બેના પૂછડા એ ભેગા કરી દઈએ આપણે, બરાબર? તો આ સદિશ બી થવાનો. બીની લંબાઈને કીધી આપણે બી, એટલે કે સદિશ બીનું મૂલ્ય થઈ ગયું. ઓકે, બે સદિશ વચ્ચેનો ખૂણો લઈ લઈએ આપણે થીટા. તો હવે આનો સબાસ બનાવતા તમને આવડશે તો તમારે શું કરવાનું? બીને સમાંતર સદિશ તમારે દોરવાનું. તો ધ્યાન આપજો, અહીં હું બીને સમાંતર સદિશ દોરું ડોટેજ લાઈન દ્વારા, બરાબર? તો આ સદિશ બી થવાનો. આ બી હોય તો અહીં બી જ હોય, અને એને સમાંતર સદિશ દોરી નાખો. હવે તમને યાદ એ હશે કે પરિણામી સદિશ ક્યાંથી નીકળવાનો છે? તો કે બેના પૂંછમાંથી. એટલે આ આપણો પરિણામી સદિશ કહેવાય. આ તમને શું આપશે? તો કે આ બેનો સરવાળો, સદિશ એ પ્લસ સદિશ બી. જો એ પ્લસ બી ન લખવું હોય તો સદિશ આર એ લખી શકો, કારણ કે આ પરિણામી સદિશ છે, બેનો સરવાળો છે. પરિણામી સદિશને અંગ્રેજીમાં રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય, એટલે આપણે એને સદિશ આર વડે દર્શાવીએ. તો જો તમારે આ આરની લંબાઈ ગણવી હોય, અથવા બીજી ભાષામાં કહેવું હોય તો એ પ્લસ બીનું મૂલ્ય ગણવું હોય, તો એના માટે આગળ વધીએ. હવે આપણે આ સદિશ આરના મૂલ્યને આપણે કહી દઈશું આર, માનાકમાં આર, બરાબર ને? એટલે હું માનાકમાં આર લઈ લઉં, અને માનાકને સદિશ જતા રહે તો ખાલી આર પણ લખીએ. એટલે છેલ્લે તો આપણે ખાલી આર જ લખશું અહીંયા. પણ એટલું તમને ખબર હોવી જરૂરી કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? સદિશ એ પ્લસ સદિશ બી. અને બેનો માનાંક લઈ લ્યો બે બાજુ, તો માનાકમાં સદિશ આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? માનાકમાં સદિશ એ પ્લસ બી. અહીંયા માનાકને સદિશ જતા રહે તો ખાલી આર લખી શકો, તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? યાદ રાખજો, માનાકમાં સદિશ એ પ્લસ બી. ઓકે, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. આ જે પરિણામી સદિશ આર છે એ સાથે જે ખૂણો બનાવે એ ખૂણાને કીધી આપણે આલ્ફા. તો હવે તમને કોઈક પ્રશ્ન પૂછે કે આ થીટા શું છે? થીટો. તો થીટો છે એ કોની વચ્ચેનો ખૂણો છે? તો કે એ અને બી વચ્ચેનો ખૂણો. અને આ આલ્ફા છે એ કોની વચ્ચેનો ખૂણો છે? તો કે એ અને આર વચ્ચેનો ખૂણો. હવે થોડાક આગળ વધીએ આપણે આમાં. તો આને થોડોક આગળ લંબાવી દો આમ, પછી અહીંથી આપણે આના પર લંબ દોરી નાખીએ. બરાબર? નામ આપવું હોય તો નામ આપી દઈએ આપણે. આનું નામ આપી દઈએ ઓ પી ક્યુ. આર નામ નહીં આપીએ, કારણ કે ઓલરેડી આર અહીં આવેલું છે, એટલે એસ આપી દો. ને અહીં નામ આપી દો એમ. કોઈ પણ અક્ષરો લઈ શકો, ABCDના જે અક્ષરો તમને ગમતા હોય એ લઈ શકો, એવું જરૂરી નહીં, પણ થોડુંક વ્યાજબી રાખવાનું. ઓકે, હાલો. હવે જો આ સદિશ બી હોય તો અહીં બી જ હોય કે નહીં? તો આ બી જ હશે.
હવે આ બંને સમાંતર છે અહીંયા, એટલે અહીંયા જેટલો ખૂણો બને ને એટલો જ ખૂણો અહીંયા બનશે. તો અહીંયા ખૂણો કેટલો છે થીટા, તો આ ખૂણો કેટલો હોય થીટા. થોડુંક સમજવામાં ધ્યાન રાખજો. તો આ સદિશ બી છે ને આવડો આ છે એની એક્સ દિશામાંનો ઘટક એટલે એને બી એક્સ કહેવાય. અને એને લંબ રૂપે એનો વાય ઘટક મળે. એ વાય ઘટકને હું અહીંયા લખું બી વાય. તો બીના બે ઘટકો છે બી એક્સ અને બી વાય. સદિશના બે ઘટકો હોય ને, એક બી એક્સ છે અને બીજો બી વાય. તો હવે બી એક્સ અને બી વાય કેટલા થાય એ તમને ખબર જ હશે, આપણે ભણી ગયા છીએ બરાબર ને, કે અહીં સદિશ બીના ઘટકો શું આવશે કયો? તો બી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ એક્સ બરાબર એ કોસ થીટા હોય તો બી એક્સ બરાબર શું થાય? બી કોસ થીટા. અને બી વાય બરાબર શું આવશે કયો? બી સાઇન થીટા. આ ટોપિક ભણો ને એની પહેલાં આની પહેલાંનો લેક્ચર તમે જોઈ લેજો તો જ સમજાશે, નકર કોઈ પણ સંજોગોમાં સમજાશે નહીં. એટલે એક ધ્યાન રાખજો. ઓકે, હાલો હવે આગળ વધીએ આપણે. હવે તમને એક કાટકોણ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ ઓ ક્યુ એમ દર્શન થયા અહીંયા. તો લખીએ ત્રિકોણ ઓ ક્યુ એમ માટે પાયથાગોરસ દાદાનો પ્રમેય એપ્લાય કરવાનો છે. તો પાયથાગોરસના પ્રમેય પરથી, તો પાયથાગોરસ દાદાએ શું કીધું? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ. અહીંયા કાટકોણ ત્રિકોણ અહીંયા બને છે. જોજો, જો અમુકને કાટકોણ ત્રિકોણ ન દેખાતો હોય તો ફરીવાર દેખાડો. જો આકૃતિ ફરીવાર જોજો. આ ત્રિકોણની વાત કરવાની છે આપણે. દેખાણો ઓ ક્યુ એમ, એની અંદર આ કાટખૂણો થશે કે નહીં? એટલે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે શું થશે કયો? ઓ ક્યુનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર. તો બાકીની બે બાજુ કઈ? એટલે કે ઓ એમનો વર્ગ પ્લસ શું આવશે કયો? ક્યુ એમનો વર્ગ થશે. અચ્છા, ઓ ક્યુની લંબાઈ કેટલી છે જોવો તો. ઓ ક્યુ બરાબર કેટલા છે? તો કે આર. તો અહીં આરનો વર્ગ થઈ જશે. જાગતા રહેજો. હાલો, ઓ એમનો વર્ગ. ઓ એમ એટલે આ બાજુની લંબાઈ. ઓમ નમઃ શિવાય બરાબર ને, ઓમ. તો અહીંથી અહીં સુધીનું અંતર એ છે ને અહીંયા અંતર બી એક્સ છે. એટલે આ આખી બાજુની લંબાઈ કેટલી થાય? તો કે એ પ્લસ બી એક્સ. તો ઓ એમ બરાબર શું થાય? તો કે એ પ્લસ બી એક્સનો વર્ગ. ઓકે, હાલો, પ્લસ ક્યુ એમ બરાબર કેટલા મૂકશો? બી વાય. તો અહીં બી વાયનો વર્ગ થઈ જશે. અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. આર સ્ક્વેરના આર સ્ક્વેર રહેવા દો. હવે તમે એક સૂત્ર ભણી ગયા છો 10માં, એક્સ પ્લસ વાયનો જો વર્ગ હોય તો તમને ખબર છે પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ઇન્ટુ બીજું પદ એટલે શું આવશે? 2xy પ્લસ બીજા પદનો વર્ગ એટલે વાયનો વર્ગ. તો એ જ સૂત્ર અહીંયા એપ્લાય કરવાનું છે આપણે. ધ્યાન અહીંયા રાખજો. તો અહીંયા શું આવશે? પ્રથમ પદ શું છે? એ. તો એનો વર્ગ થઈ જશે પ્લસ આ 2 લખી નાખવાના ગુણ્યા પ્રથમ પદ ઇન્ટુ બીજું પદ. તો પ્રથમ પદ એ છે અને બીજું પદ બી એક્સ છે પ્લસ બીજા પદનો વર્ગ એટલે શું થવાનું? બી એક્સનો સ્ક્વેર થશે પ્લસ અહીંયા શું થવાનું? બી વાયનો વર્ગ. લ્યો, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. તો હવે શું કરશો તમે? તો કાંઈ નહીં કરીએ બરાબર ને, કાંઈક તો કરવું પડશે ને. જોઈએ, આગળ વધીએ. આર સ્ક્વેરના આર સ્ક્વેર આને બતાવવામાં હાલો. એ સ્ક્વેર એમને રહેવા દો પ્લસ 2 ના 2 એના એ. બી એક્સ ભાળવાને શું લખશો? આપણે પાણી પહેલાં પાળ બાંધેલી જ છે. જોવાય બી એક્સ બરાબર બી કોસ થીટા થાય. બી કોસ થીટા. 2 ના 2 એના એ. બી એક્સ ભાળવાના તમે શું લખી શકો? બી કોસ થીટા. ફરીવાર પાછા બી એક્સની કિંમત મૂકવાની છે. બી એક્સ ભાળવાના તમે શું લખી શકો? બી કોસ થીટા. ને પાછો તમારે એનો વર્ક કરવાનો છે. જોવાય આ બી એક્સ છે એનો તમારે વર્ક કરવાનો છે. તો શું થઈ જશે કહેશો?
એક સ્ટેપ કરીએ આપણે. હાલો BX ની કિંમત મૂકીએ. BX બરાબર શું થાય? B cos θ એનો વર્ગ પ્લસ BY બરાબર તમે શું મૂકશો? આ રહ્યું અહીંયા B sin θ એનો વર્ગ થઈ જશે. ઓકે હાલો r² ના r². અહીંયા શું થવાનું? A² પ્લસ 2AB cos θ પ્લસ હવે આ બેની માથે વર્ગ છે એટલે બેના વર્ગ અલગ કરી નાખો તો અહીંયા બીનો વર્ગ થશે. હારવાર કોસની માથે વર્ગ આવી જાય એટલે શું થાય? કોસનો વર્ગ ઇન્ટુ θ પ્લસ અહીંયા પણ આપણે વર્ગ અલગ પાડશું તો શું થવાનું કયો? બીનો વર્ગ ઇન્ટુ sin² θ. ઓકે હાલો આગળ વધીએ. r² ના અહીંયા માટેન ટેટેન એવું લખતું જાઓ તો સારું લાગે. તો ફાઇનલી r² ના r². આને વતાવવાનું નથી, અહીંયા સુધી લખી નાખો પહેલાં. A² પ્લસ 2AB cos θ પ્લસ આ બેમાંથી કોમન શું નીકળે છે મને કહેશો? B² કોમન નીકળે તો B² ને કોમન કાઢી નાખો. અને કાઉન્સમાં શું રહેશે કયો? cos² θ પ્લસ sin² θ. બરાબર. અહીંયા સુધી પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. બરાબર ને? ઓકે હાલો. તો હવે r² ના r². પહેલા પદને એમ નામ રહેવા દો. A² પ્લસ બીજાને વતાવતાની 2AB cos θ B² ના B². હવે તમે 10માં સૂત્ર ભણી ગયા છો કે cos² θ પ્લસ sin² θ એટલે 1 થાય. લ્યો હવે બે બાજુ વર્ગમૂળ લઈ લો એટલે લખો વર્ગમૂળ લેતા. તો અહીંયા વર્ગમૂળ લેશો એટલે વર્ગને વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે અહીંયા r આવશે ને આ આખું વર્ગમૂળમાં આવી જાય કે નહીં? અહીંયા લખો પહેલાં A² પ્લસ પછી બીજું આવડા આ લખો B² ને બાકીનું રહેલું પદ છેલ્લે લખો 2AB cos θ ને છેલ્લે લખી નાખો. તો આપણું સરસ મજાનું સૂત્ર મળી ગયું. હવે r ભળવાના તમે માનાકમાં A પ્લસ B લખી શકો કે નહીં? તો માનાકમાં A પ્લસ B મેળવવાનું સૂત્ર મળ્યું આપણને. સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. A² પ્લસ B² પ્લસ 2AB cos θ. લ્યો તો બે સદિશનો સરવાળો મેળવવા માટેનું એક સરસ મજાનું સૂત્ર મળી ગયું કે માનાકમાં A પ્લસ B મેળવવું હોય તો સૂત્ર શું આવશે? તો અહીંયા જે હોય એનો પહેલાં વર્ગ કરી નાખવાનો. આનો વર્ગ પ્લસ આનો વર્ગ પ્લસ 2AB cos θ. આ θ શું છે મને કહેશો? આકૃતિમાં દેખાય છે જો A અને B વચ્ચેનો ખૂણો એટલે કે અહીંયા જે બંને હોય ને એની વચ્ચેનો ખૂણો થાય. હવે આના પરથી તમને સૂત્ર બનાવતા આવડે કે જો P પ્લસ Q તમારે મેળવવું હોય તો સૂત્ર શું બને કયો? માનાકમાં P પ્લસ Qનું સૂત્ર તમને બનાવવાનું કીધું હોય ખાલી કપડાં જ બદલાણા હોય ફોર્મેટ તો એ જ છે જોજો. તો પહેલાં શું કરશો? Pનો વર્ગ પ્લસ Qનો વર્ગ પ્લસ શું આવશે? 2PQ cos θ. આ થીટો છે એ કોની વચ્ચેનો ખૂણો હશે? તો કે P અને Q વચ્ચેનો ખૂણો. તો આવડો આ જે નિયમ છે એને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કહેવાય અથવા એને કોસાઇન નિયમ કહેવામાં આવે. કયો નિયમ કહેવામાં આવે? કોસાઇન નિયમ. કોસાઇન નિયમ શું કામ કહેવામાં આવે છે? કારણ કે અહીંયા cos θ આવે છે એટલે આને કહીએ કે જેને કોસાઇન નિયમ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આવડી જાય કે નહીં આની? તો મિત્રો છેલ્લે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે કોસાઇન નિયમ મેળવ્યો હતો અને એ સૂત્ર તમને યાદ રહી ગયું હશે. બસ સૂત્ર જ યાદ રાખવાનું છે આપણે. તો માનાકમાં A પ્લસ B ગણવું હોય તો સૂત્ર શું આવશે મને કહેશો? આખા ગામને આવડે બરાબર ને? શું આવે કયો? વર્ગમૂળમાં બોલતા જજો, ધીમે ધીમે બોલજો પાછા હો, નકર ઘરે એમ થાય કે ભાઈનું સટક્યું લાગે ડૉક્ટરને બોલાવશે. શું આવે કયો? A² પ્લસ B² પ્લસ 2AB cos θ. થીટા છે એ કોની વચ્ચેનો ખૂણો હોય? તો કે A અને B વચ્ચેનો.
હવે આપણે એ અલગ અલગ ઘટનાની વાત કરવાની છે કે ધારો કે જો બે સદિશ સમાંતર હોય, સદિશ A અને B સમાંતર હોય, હવે તમને ખબર છે કે સમાંતર હોય તો બંને સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? થીટા બરાબર 0 ડિગ્રી. સમાંતર સદિશ તમને ખબર હશે, આ સદિશ A અને આ સદિશ B બંને સમાંતર છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 ડિગ્રી. તો તમારે બેનો સરવાળો કરવો હોય તો સૂત્ર શું બને? થોડુંક નવું લાગશે હો, પણ થોડુંક ધ્યાન આપજો એટલે રાગે પડી જાય. તો માનાકમાં A પ્લસ B, તો શું આવશે? કયો સમાંતર સદિશ માટે આ સૂત્ર લાગુ પડવું હોય તો સૂત્રની કિંમત મૂકી દો, A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. હવે તમને સદિશ સમાંતર છે એમ કીધું, તો સમાંતર સદિશ હોય એટલે ખૂણો 0 ડિગ્રી થાય કે નહીં? તો આગળ વધીએ આની અંદર તો શું આવશે? કયો A² ના A², B² ના B², 2AB ના 2AB cos 0 ની કિંમત કેટલી થાય? ત્રિકોણમિતિ કોષ્ટક આવડવું જોઈએ એવું, એના વગર હાલશે નહીં. cos 0 ની કિંમત થશે 1. આને આમ પણ લખાય કે નહીં જોવો તો, A² ના A² પ્લસ 2AB ને પછી લખો ને પ્લસ B² ના B², ને આવું ભાળોના તમે આવું લખી શકો કેવું એ કહું તમને. જુઓ અને આમ લખાય A પ્લસ B નો વર્ગ. આનું સાદું રૂપ આપો તો A પ્લસ B ના વર્ગનું સાદું રૂપ આપો તો આ મળી જાય કે નહીં? પ્રથમ વર્ગનો વર્ગ પ્લસ 2AB પ્લસ B નો સ્ક્વેર. ને હવે તમને ખબર છે વર્ગને વર્ગમૂળ કેન્સલ થાય અહીંયા, એટલે હું ડાયરેક્ટ લખી નાખું વચ્ચે હું અહીંયા A પ્લસ B. આનો ઉપયોગ કરશું ને દાખલા ગણવામાં એટલે તમને મજા જ આવ્યા કરશો. અત્યારે યાદ રાખજો, જો બે સદિશ સમાંતરમાં હોય ને તો બેનો સદિશ સરવાળો છે એ સીધો A પ્લસ B જેટલો થાય. ઓકે, હાલો આગળ વધીએ. હવે કેસ નંબર 2 લઈએ આપણે કે સદિશ A અને B પ્રતિ સમાંતર હોય. A અને B પ્રતિ સમાંતર હોય. અને પ્રતિ સમાંતર હોય તો શું થશે? બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા કેટલો થાય? 180 ડિગ્રી આપણે વાત કરી ગયા ની પહેલાં. એટલે કે એક સદિશ A આમ હોય અને બીજો છે એનાથી વિરુદ્ધ હશે, તો બેનો સરવાળો કરવા માટેનું આપણે શોર્ટકટ સૂત્ર મેળવીએ તો A પ્લસ B બરાબર શું થાય કહેશો? તો સૂત્ર આપણી પાસે હાજર છે, A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. આ થીટો કેટલો છે અત્યારે પ્રતિ સમાંતર માટે? 180 ડિગ્રી. તો આગળ વધીએ આમાં તો માનાકમાં A પ્લસ B શું આવશે? કયો A નો વર્ગ પ્લસ B નો વર્ગ. cos 180 ની કિંમત મિત્રો અત્યારે તમને ખબર ન હોય પણ હું તમને કહી દઉં, -1 થાય. કેટલા થાય? -1. એટલે અહીંયા 2AB ના 2AB ને cos 180 ની કિંમત થવાની -1. તો આગળ વધીએ માનાકમાં A પ્લસ B બરાબર શું આવશે? કયો તો A² ના A². દાખલા ગણશો એટલે મજા જ આવશે હો. હું અહીં સૂત્ર તારવી દઉં, તમારે એ જ યાદ રાખવાનું છે. માઇનસને અહીં રાખશું, આગળ લઈ લો તો શું આવશે? 2AB. તો માનાકમાં A પ્લસ B શું થવાનું કયો? તો કે A² પછી -2AB ને પછી લખો પ્લસ B². તો ખબર પડે છે આ સૂત્ર એનું મેળવ્યું. માનાકમાં A પ્લસ B બરાબર વર્ગમૂળમાં આ A માઇનસ B ના વર્ગનું સૂત્ર મળી ગયું કે નહીં? A માઇનસ B નો વર્ગ કરો તો ઉપરનું આવી જાય અને અહીંયા વર્ગ ને વર્ગમૂળ કેન્સલ થાય એટલે તમારે ફાઇનલ જવાબ શું આવે? A માઇનસ B. તો પ્રતિ સમાંતર સદિશ હોય તો માનાકમાં A પ્લસ B બરાબર શું થાય? A માઇનસ B. યાદ રાખજો. ને ત્રીજો કેસ લઈએ આપણે, જો બે સદિશ એટલે કે ક્યાં A અને B, સદિશ A અને B લંબ રૂપે હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? થીટા બરાબર 90 ડિગ્રી.
એટલે કંઈક આમ હશે, સદિશ એ આમ હોય અને સદિશ બી આમ હોય, તો એકબીજાને કેવા કહેવામાં આવે છે? કયો, લંબ સદિશો કહેવાય. તો આના માટે આપણે માનાકમાં a પ્લસ બી મેળવો હતો તો શું આવશે? વર્ગમૂળમાં એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. થીટા કેટલો છે? 90 ડિગ્રી. હવે કોસ 90ની કિંમત તમને યાદ હશે, ન યાદ હોય તો પાકું કરી નાખજો. કોસ 90ની કિંમત થાય 0, એટલે ફાઇનલી શું થાય? માનાકમાં a પ્લસ બી બરાબર અહીં થાય એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, ને કોસ 90ની કિંમત કેટલી થાય? 0, એટલે આ બધું 0 થઈ જાય કે નહીં? એટલે અહીં 0 ન લખો તો હાલે, ડાયરેક્ટ જવાબ જ આવી ગયો. જુઓ, અને બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય, સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય, એટલે કે 30 ડિગ્રી આપે, 40 ડિગ્રી આપે, વચ્ચેનો ખૂણો થીટા હોય, તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશું? તો માનાકમાં a પ્લસ બી બરાબર શું આવશે? કયો, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધુંય તમારે લખવાનું નથી, ખાલી એટલું યાદ રાખવાનું કે જો બે સદિશ સમાંતર હોય તો માનાકમાં a પ્લસ બી ગણવા માટે શું કરવાનું? a પ્લસ બી આવશે. પ્રતિ સમાંતર હોય તો બાદબાકી થઈ જાય. લંબ સદિશો હશે તો શું થાય? માનાકમાં a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ, અને એ અને બી વચ્ચેનો ખૂણો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો મેં અત્યારે જે કાંઈ ભણાવ્યું ને એને આપણે હાવ શોર્ટમાં લખવાનો પ્રયત્ન કરીએ. તો તમે મને કહેતા જજો, બરાબર ને, કે જો બંને સદિશ સમાંતર હોય, બે સદિશ સમાંતર હોય ત્યારે માનાકમાં a પ્લસ બીનું સૂત્ર શું થાય? તો માનાકમાં a પ્લસ બી બરાબર ડાયરેક્ટ શું કરશું? a પ્લસ બી. બીજી ઘટના હતી, બે સદિશ પ્રતિ સમાંતર હોય ત્યારે માનાકમાં a પ્લસ બી ગણવાનું સૂત્ર શું હતું? કયો, a માઇનસ બી બાદબાકી થઈ જશે. બે સદિશ લંબ હોય તો માનાકમાં a પ્લસ બી ગણવાનું સૂત્ર શું થશે? કયો, તો ડાયરેક્ટ લખશું વર્ગમૂળમાં આનો વર્ગ પ્લસ આનો વર્ગ. અને ચોથી ઘટના હતી કે બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો માનાકમાં a પ્લસ બી મેળવવાનું આપણું જનરલ સૂત્ર છે, જેને આપણે કોસાઇન નિયમ કહીએ છીએ, એ લગાડી દેવાનું. એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આવો દાખલો આપે, જોજો મજા આવશે. હવે એક્ઝામ્પલ તરીકે ધારો કે જો સદિશ a અને બીના મૂલ્યો અનુક્રમે 8 એકમ અને 6 એકમ છે, તો પહેલો આવો પ્રશ્ન પૂછે કે તો સદિશ a અને બી સમાંતર હોય. પછી બીજો પ્રશ્ન પૂછે પ્રતિ સમાંતર હોય. ત્રીજો પ્રશ્ન પૂછે લંબ હોય. અને ચોથો પ્રશ્ન પૂછે કે બંને વચ્ચેનો ખૂણો ખૂણો 60 ડિગ્રી હોય તો માનાકમાં a પ્લસ બી ગણો. તો આ દાખલામાં તમને ખબર પડે છે સદિશ a નું મૂલ્ય કેટલું આપ્યું? 8 એકમ, અને સદિશ b નું મૂલ્ય કેટલું આપ્યું? 6 એકમ. એટલે a બરાબર તમને આપ્યા કહેવાય 8 એકમ અને b બરાબર તમને આપ્યા કહેવાય 6 એકમ. તો હવે પહેલો પ્રશ્ન તમારે ગણવાનો છે કે સમાંતરમાં હોય ત્યારે. તો સમાંતરમાં હોય તો a પ્લસ બી ગણવાનું સૂત્ર શું છે? કયો,
માનાંકમાં a પ્લસ બી બરાબર શું થાય? સીધે સીધો સરવાળો. તો a બરાબર કેટલા છે? 8 અને b બરાબર કેટલા છે? 6. એટલે જવાબ કેટલો આવશે? 14 એકમ. હવે તમને એમ કે બે સદિશ પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર માટે તો ત્યારે માનાંકમાં a પ્લસ બી ગણવા માટેનું સૂત્ર શું આવશે મને કહેશો? તો ડાયરેક્ટ બંનેની બાદબાકી કરવાની. a માઇનસ બી. a કેટલા છે? 8 અને બી કેટલા છે? 6. એટલે જવાબ કેટલો આવશે? 2 એકમ. ત્રીજો પ્રશ્ન એવો પૂછે, લંબ હોય ત્યારે, લંબ હોય ત્યારે માનાંકમાં a પ્લસ બી ગણવા માટેનું સૂત્ર શું થાય? બોલો તો ફટાફટ. વર્ગમૂળમાં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર. તો a બરાબર કેટલા મૂકશો? 8 એકમ અને b બરાબર કેટલા મૂકશો? 6 એકમ. એટલે 8નો વર્ગ કેટલો થઈ જશે? 64. અને b બરાબર કેટલા મૂકશો? 6. તો 6નો વર્ગ થઈ જશે 36. 64 પ્લસ 36 એટલે 100 થશે અને 100નું વર્ગમૂળ થાય 10. બરાબર ને? છે હાવ સિમ્પલ દાખલા. ને ત્યાર પછી ચોથો પ્રશ્ન એ પૂછ્યો છે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? 60 હોય ત્યારે આપણે આ જનરલ સૂત્રનો ઉપયોગ કરવાનો. માનાંકમાં a પ્લસ બી બરાબર સૂત્ર શું છે કયો? વર્ગમૂળમાં a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. તો a બરાબર કેટલા મૂકશો? 8. 8નો વર્ગ કેટલો થશે? 64. b બરાબર કેટલા મૂકશો? 6. તો 6નો વર્ગ કેટલો થશે? 36. 2 ના 2. a બરાબર કેટલા મૂકશો? 8. b બરાબર કેટલા મૂકશો? 6. ને થીટા બરાબર કેટલા મૂકી દઈશું? 60. કોસ 60ની કિંમત કેટલી થાય? 1/2. તો આગળ વધીએ. આમાં 64 પ્લસ 36 એટલે થયા 100. અહીંયા 2 કેન્સલ થશે. 8 ગુણ્યા 6 એટલે કેટલા થવાના? 48. 100 પ્લસ 48 એટલે 148 થયા. હવે 148નું વર્ગમૂળ તમે કેલ્ક્યુલેટરમાં કાઢી નાખજો, બરાબર ને? એટલે એ તમારો ફાઇનલ જવાબ. તો આવડે કે ન આવડે વિદ્યાર્થી મિત્રો? છેલ્લે ઈજી એકવાર યાદ કરાવી દઉં કે સમાંતરમાં હોય તો બેનો સરવાળો કરવાનો, પ્રતિ સમાંતરમાં બાદબાકી, લંબ હોય ત્યારે વર્ગમૂળમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ, અને જ્યારે થીટા ખૂણે હોય ત્યારે આપણે સરસ મજાના સૂત્રનો ઉપયોગ કરીશું. તો આ હતો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને રિલેટેડ દાખલા. આવતા લેક્ચરમાં હજી થોડાક વધારે દાખલા ગણીશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.